આજરોજ તારીખ 30/9/2025ના રોજ સવારના 10 કલાકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાળિયાદ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજરોજ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન બારિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી વિરલદાન ગઢવી સાહેબ, પાળિયાદ ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ ખાંચર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ ધરજીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી હમીરભાઈ તથા વેલસીભાઈ, CSC પાળિયાદની ટીમ, તાલુકા પંચાયત બોટાદની SBMની ટીમ તથા તલાટી કમ મંત્રી શ્રી તથા ગ્રામ્ય પંચાયતના સદસ્ય શ્રી દીપકભાઈ ચાવડા તથા આગેવાન વિનોદભાઈ ધરજીયા તથા સફાઈના કર્મચારી અને અન્ય ગ્રામજનોએ આજના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આજના કાર્યક્રમમાં સફાઈ કર્મચારી શ્રી, પાણી પુરવઠા ઓપરેટર શ્રી અને ગ્રામ્ય પંચાયતના પટાવાળા અને ટ્રેક્ટર ઓપરેટર શ્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા. તેઓનું સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અહેવાલ રોહિત આર જતાપરા. મારું નામ મંજુબેન બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ. અહીંયા આરોગ્ય કર્મચારીની મીટિંગ રાખેલી અને તમામને પ્રમાણપત્ર આપેલા, ભાવનગરથી ડૉક્ટરો આવેલા અને બધાની સારી રીતે તપાસ કરેલી અને બધાને સારી સારવાર કરે છે. તો એ તકે સરકારનો ખૂબ ખૂબ આભાર. વિરલભાઈ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી બોટાદ. આજરોજ સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત એ આપણા દરેક ગામની જે સફાઈ કર્મચારીઓ છે એ લોકોના એમના કાર્યને બિરદાવવા માટે થઈ અને એક સન્માનપત્ર વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો. તો આપણા પાળિયાદમાં ખૂબ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ કામગીરી કરતા હોય તો આજે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો, જેમાં તમે લોકો હાજર રહેલા અને નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.